ક્ષત્રિયત્વ એટલે શું સમજાયું, અસ્મિતા એટલે શું, અને કોણ કોને નડે છે એ છેલ્લે એમને સરસ મજાની વાત કરી દીધી. બધા સદગુણોની વચ્ચે કોઈક એકાદો દુર્ગુણ પણ હોઈ શકે. ત્યારે હવે આપણે જેની રાહ જોઈ રહ્યા છીએ, સમય આપણો ઘણો છે, પણ એની સામે મજબૂરી આપણી એ છે કે આપણે મોડા આવ્યા છીએ. આપણે 5 વાગ્યાના બદલે 7 વાગે આવ્વાનું ચાલુ થયું, એટલે આપણે 8:30 થયા છે. 9 વાગ્યાની આસપાસ પૂરી કરવાની ગણતરી છે. તો આપણી વચ્ચે આપણી જે સંકલન સમિતિ છે એના તેજાબી વક્તાઓ પણ છે આપણી વચ્ચે, પરંતુ અન્ય જગ્યાએ આપણી સંકલન સમિતિ સતત કામ કરતી રહેલી છે. મુશ્કેલીઓની વચ્ચે પણ અત્યારે સતત સરકાર સાથે અને આવી અફવાઓ જે ફેલાવે છે ને એ દૂર કરવાના પ્રયત્ન સતત કરે છે. ત્યારે એમના પ્રતિનિધિ રૂપે આપણી વચ્ચે રાજકોટથી આવ્યા છે અનિરુદ્ધસિંહજી જાડેજા, એમને વિનંતી કરીશ કે આપ સંકલન સમિતિ વચ્ચે જે કાંઈ સંદેશ છે એ આપી. જી ધન્યવાદ ભૈલા. સાથીઓ બધાને જાજા કરીને જય માતાજી. આજે જ્યારે ક્ષત્રિય સમાજ અને ક્ષત્રિય સમાજને ટેકો આપવા ઇતર સમાજ પણ અહીંયા પધાર્યો છે. એક મિનિટ છે મિત્રો, જે જાય છે એને એક નમ્ર વિનંતી, આપના માટે અહીંયા ભોજન તૈયાર છે, એટલે કોઈને દરવાજાની એવું લાગે દરવાજો બંધ કરી દેજો, જવાનું નથી. કારણ કે દરવાજો ખોલતા આવડે એમ બંધ કરતા આવડે, એટલે હવે જવાનું નથી ખાસ. અને સંકલન સમિતિની જે વાતો છે, જે આપને સંદેશ છે એ જ છેલ્લે છે, તો આપણે સાંભળીને જશું. પણ એ પહેલાં કોઈ જાય નહીં અને જયમાં વિના જવાનું નથી. પોલીસ બંદોબસ્તમાં જે લોકો સ્ટાફ છે એમને નમ્ર અપીલ કે આજ શાંતિ ઠેઠ સુધી રહે, આપ શાંતિથી જમી લેજો, જરાય ઉપાધિ કરતા નહીં. તમારા જ આંગણે છો એમ સમજજો. અહીંયા કાંઈ થવાનું નથી, અત્યાર સુધી નથી થયું, તો હવે શું કરવું અમારે. એટલે મીડિયાના મિત્રોને વિનંતી કે આપનો જો મોબાઈલ ગરમ થઈ ગયો હોય તો આપનું પેટ જરાક ઠારી લેજો, એ થઈ જશે બધું. જી સાહેબ. જેના અન્ન ભેળા એના મન ભેળા ભાઈ. એટલે બધા જમીને જ જશું, હું પણ તમારી સાથે જમીશ. સાથીઓ, એટલે ઉપસ્થિત બધાના નામ લેવા મુશ્કેલ છે, પણ ખાસ કરીને આપણા સૌના વડીલ એવા ટ્રસ્ટી શ્રી રઘુવીરસિંહ ચુડાસમા સાહેબ, આપણા ઉંમરમાં કદાચ આપણા બધામાં એ મોટા છે, જેમણે હમણાં આપણને મનનીય અને સમજણ ભરેલું શિસ્તબદ્ધ ભાષણ આપ્યું. એવા મારા મોટા ભાઈ સમાન શ્રી પ્રતાપભાઈ ખુમાણ સાહેબ, તેમજ જે આ વિસ્તારના સમાજ આવ્યા છે ક્ષત્રિય સમાજ, એમને મારે જરૂરથી યાદ કરવા જોઈએ. જેમાં ક્ષત્રિય સમાજ ઉપરાંત કારડિયા સમાજ, ખાંટ સમાજ, ભાટી ક્ષત્રિય સમાજ, મહિયા ક્ષત્રિય સમાજ, હાટી ક્ષત્રિય સમાજ, પુરબિયા ક્ષત્રિય સમાજ, કાઠી ક્ષત્રિય સમાજ, તેમજ ભૂદેવ પણ અહીંયા પધાર્યા છે, બ્રાહ્મણ સમાજ, તથા જ મારા 2 મિત્રો જે અહીંયા ખાસ આવ્યા છે એ પાટીદાર સમાજ અને આહિર સમાજ ઉપરાંત કોઈ અન્ય સમાજ પણ ઉપસ્થિત હોય તો એમની હું સમિતિ વતી અને આપણા બધા વતી નોંધ લઉં છું અને એમના પ્રત્યે મારો આદર વ્યક્ત કરું છું. પાટીદાર સમાજને આહિર સમાજનું જરૂરથી હું એટલે નામ લઈશ કે એ એક સાથી તરીકે ટેકો કરવા આવ્યા છે. ત્યારે આપણી વચ્ચે પાટીદાર સમાજમાંથી શ્રી અતુલભાઈ શેખડા આવ્યા છે. અતુલભાઈ 1 મિનિટ ઊભા થજો આપની જગ્યાએથી. ખૂબ ધન્યવાદ. એમના પિતાજીને પણ આપણે યાદ કરવા પડે. શ્રી ગોવિંદભાઈ શેખડા એ લગભગ છે તે કહી શકાય કે 98ના આપણા છે તે સ્પીકર પણ રહી ચૂકેલા, સાંસદ રહી ચૂકેલા અને જુનાગઢ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પણ રહી ચૂકેલા, અને સાચા એ છે તે સમાજના નેતા તરીકે એમણે કામ કરેલું. હું આ તકે શ્રી છે તે પાટીદાર સમાજના પ્રતિનિધિને હું યાદ કરું છું. સાથે જ આહિર સમાજમાંથી જે સર્વ સમાજ એમના સમગ્ર સમાજ વતી આપણી વચ્ચે આવ્યા છે અમીરભાઈ રામ, હું એમની પણ અહીંયા ઉપસ્થિતિની નોંધ લઉં છું.
આ બંને મારા એવા મિત્રો છે, આપણને એમના મતની જરૂર છે એટલે જ માત્ર યાદ નથી કરતો હું એમને, પણ જુનાગઢના જ્યારે બાયપાસ નીકળો કૃષ્ણા હોટલ પાસેથી અને અથાગ પુરુષાર્થ પછી જ્યારે જુનાગઢના ખેડૂતો 1800 વીઘા જમીન સુપ્રીમ કોર્ટમાં હારી ગયેલા, એવા વખતે આ બંને મિત્રો, એમના પરિવારજનો અને આ 1800 વીઘામાં લગભગ મને એમ છે કે 12-15 ગામ હતા ને અતુલભાઈ, 10 ગામ હતા. એ સમસ્ત લોકો જ્યારે લડતા હતા અને મિત્રના નાતે એમણે મને હાકલ કરી કે અનિરુદ્ધસિંહભાઈ, તમારો પણ થોડો સત્યાગ્રહનો અનુભવ છે, તમે આવશો? મેં કહ્યું એક ક્ષત્રિય તરીકે મારી જવાબદારી છે અને એક નાગરિક તરીકે પણ મારી જવાબદારી છે. સાથીઓ, સુપ્રીમ કોર્ટમાં જે કેસ હારી ગયેલા અને બેન શ્રી આનંદીબેને માત્ર 50 કરોડ આપવાની વાત કરેલી, અમે 200 કરોડની જીદ લઈને વળતર માટે બેઠા હતા. આજે આખી કથા કહેવાનો સમય નથી, પણ ક્ષાત્ર ધર્મને લાજે નાગરિક ધર્મનું સન્માન થાય એ રીતે અમે લડાઈ લડ્યા અને 150 કરોડ લઈને અમે ઉઠેલા. તો આ બંને સમાજના વડીલો, આ સાથીઓ, એમણે અથાગ પુરુષાર્થ કરેલો અને જ્યારે આપણી બહેનો દીકરોની અસ્મિતા ઉપર, આપણી નારી શક્તિની અસ્મિતા ઉપર જ્યારે આ રૂપાળા કહેવાતા રૂપાળાએ આંગળી ઉઠાવી, ત્યારે આ બંને મિત્રોને મેં વિનંતી કરેલી કે તમારે અમને ટેકો કરવાનો છે, આપણે સાથે છીએ. અતુલભાઈ તો વિદેશ હતા, ત્યાંથી વિદેશથી ખાસ પધાર્યા. એટલું જ નહીં, એમના પાટીદાર સમાજના આગેવાનોને અને મોવડી મંડળને મળીને રાજકોટ, જુનાગઢ, સૌરાષ્ટ્ર, ગુજરાતમાં અતુલભાઈએ પ્રવાસ ખેડ્યો અને એમણે કહ્યું કે અનિરુદ્ધસિંહભાઈ, અમે તમારી સાથે છીએ, અમે પણ દાજેલા છીએ. તો ફરીથી એ બંને પ્રત્યે હું મંચ ઉપરથી આદરભાવની લાગણી વ્યક્ત કરું છું. સાથીઓ, આજે જે આપણે 2-3 વાત કરવાની છે, મારા પૂર્વ વક્તાઓએ બહુ સરસ મહત્વની વાતો કરી છે, એને હું દોહરાવીશ નહીં અને મારા મોટાભાઈ પ્રતાપભાઈ બોલે પછી આમ તો કંઈ બોલવાની જરૂર જ ન રહી. એટલા અભ્યાસુ, સમાજ પ્રિય અને ઇતિહાસના જાણકાર છે. પણ સમિતિ વતી જ્યારે હું આજે આપની વચ્ચે આવ્યો છું, આપણને ખ્યાલ છે કે આજે આપણા બધા ભાઈઓ જામનગર છે અને પાન ખાઈને પદ્મશ્રી થયેલા નરેન્દ્રભાઈ મોદીને જવાબ દેવા ગયા છે. તમે પાઘડી પહેરી લ્યો છો એટલે પાન ખાઈને પદ્મશ્રી થયા છો, તમને કોઈ ક્ષત્રિયની પાઘડી શોભે નહીં મારા વાલા. એ તો એમની ઉદારતા હતી રાજાની, જામ સાહેબની, પ્રતાપભાઈએ કહ્યું એમ. એટલે તમારા પદને પાઘડી પહેરાવી છે, તમે પાઘડીને લાયક નથી. જેના ખંભે તમે પગ મૂક્યો અને છે તે દિલ્હીની ગાદી સુધી પહોંચ્યા, 75 વર્ષથી ક્ષત્રિય સમાજ ચૂપ છે. તમે સાલિયાણા બંધ કર્યા કહેવાતી સરકારોએ, આ સરકાર હોય કે આ સરકાર હોય, એ બધા માટે એક અંગ્રેજી કહેવતમાં એવું કહેવાનું છે કે તમામ સરકારો પ્રજા વિરુદ્ધનું ષડયંત્ર છે. ષડયંત્ર કોની સામે હોય? દુશ્મન સામે હોય, ખોટા લોકો સામે હોય. શું આ પ્રજા, આ દેશની 140 કરોડ પ્રજા ષડયંત્ર કરવા લાયક છે? જેની સામે આ સરકારો ષડયંત્ર કરી રહી છે દાયકાઓથી. અમે શાંતિથી જીવતા હતા, તમને રજવાડાઓ આપ્યા, સાલિયાણા બંધ થયા, ટોચ મર્યાદાનો કાયદો આવ્યો, વધારાની જમીનો તમને પાછી આપી દીધી, ખેડેતેની જમીનનો કાયદો આવ્યો, આદરપૂર્વક આપણે લોકોએ જમીનો છોડી દીધી, છતાં ચૂપ છીએ. ટિકિટો ના આપી. આપણા કેટલાક વડીલો આજે પણ ભાજપની છે તે એમના પદ ઉપર ત્યાં જઈને બેઠા છે, ચૂપચાપ બેઠા છે, ઘરના મોભી હોય એ રીતે કે આ ભાજપ પક્ષ અમારો છે, આ આરએસએસ અમારું છે. એમ ગાંધીનગર અને દિલ્હીમાં કેટલાક વડીલ ક્ષત્રિયો આપણા બેઠા છે, એમને પણ એમણે આદર નથી આપ્યો. અને આ કહેવાતા, મારે કેવું પડે છે ન છૂટકે, જો તમે વડાપ્રધાન છો તો આ દેશના વડાપ્રધાન છો, કોઈ જાતિ પાતિના નથી. એ તમે ભૂલ્યા છો નરેન્દ્રભાઈ. તમે આટલી સભાઓ ગજવો છો, દેશમાં તમે ક્યાંય ન બોલ્યા, ગુજરાતમાં પણ ન બોલ્યા. આ ગુજરાત મારું ઘર છે, તમે બધા મારા છો,
આવી કથા વાર્તા કરનારા એ કવિ, તમને ક્ષત્રિય સમાજ યાદ પણ ના આવ્યો? તમે નામ પણ ન લીધો? અમારી બહેનો દીકરીઓની છે તે અસ્મિતા ઉપર જેમણે આંગળી ઉંચકી, જેને કાંખમાં લઈને તમે ફરો છો, જેને હવે કાયઢા જેવા નથી રહ્યા ક્યાંય, તો લઈ ગયા હોત તમે જામનગરની સભામાં. પેલા ભાવનગરના બેનને સુરેન્દ્રનગર બોલાવ્યા, આને કેમ ન બોલાવ્યા તમે? આ કાયઢા જેવા નથી રહ્યા ક્યાંય. તો જે કાયઢા જેવો નથી રહ્યો ભાઈ, એને તમારે કઈ, એની સામે એને કરેલા દુષ્કૃત્ય સામે તમારે એક શબ્દ બોલાતો નથી. તમે કયા વડાપ્રધાન પદની ગરિમાનું સન્માન કરો છો? ભલું થજો એ તો જામસાહેબ બાપુનું કે તમારા પદની ગરિમાનું સન્માન કર્યું, પણ તમે ક્ષત્રિય નારી અસ્મિતાનું અને આ દેશની નારીઓનું સન્માન કરતા તમે ચૂક્યા છો. તો હિસાબ પણ આપીશું. 7 તારીખે ક્ષત્રિય સમાજ, પાટીદાર સમાજ, આહિર સમાજ, બ્રાહ્મણ સમાજ, ઇતર સમાજ, દલિત સમાજ, સર્વે સમાજ અમને મળી રહ્યો છે. રાજકોટ સૌરાષ્ટ્રનું પાટનગર છે. રોજ અમે 3-3, 4-4 મોલ્લા સભાઓ લઈએ છીએ, વોર્ડની સભાઓ લઈએ છીએ. જેને થોડોક દમ છે એ આમની જેમ સામે આવીને છે તે સમર્થન આપે છે. થોડાક નબળા છે, કંઈક મુશ્કેલીમાં છે, એ પાછળા બારણે આવીને સમર્થન આપે છે. આ ક્ષત્રિય સમાજ એકલો નથી, યાદ રાખજો. તમે છે તે રૂપાલા અને છે તે ખાસ કરીને મોદી સાહેબને આપણે કહેવું પડે. ભૂલી ગયા તમે? હું પૂછું છું અહીંથી, RSS ને પણ પૂછું છું. આપણા પૈકીના ઘણા RSS સાથે જોડાયેલા છે. આપણે માનતા હતા કે RSS ધર્મની ધજા લઈને ચાલશે, RSS બહેનો દીકરીઓ માટે બોલશે, ગૌચર માટે બોલશે, કતલખાનાઓ માટે બોલશે. એ RSS એ પણ પોતાનું પદ લજવ્યું છે. હું આ મંચ ઉપરથી, આ ક્ષત્રિયનો મંચ છે, આ કોઈ રાજકીય મંચ નથી, આ મંચ ઉપરથી હું RSS ને પણ પૂછું છું કે તમે કયા ધર્મની વાત કરો છો? શું તમે પણ કહેવાતા ભાજપ પક્ષના પ્રતિનિધિ થઈ ગયા છો કે કોઈ ધર્મની ધજા તમારી પાસે હતી? મિત્રો, દુઃખ તો ત્યારે થાય છે કે ભગવાન રામ, કૃષ્ણ, 24 તીર્થંકરો જૈનોના જે ક્ષત્રિયો હતા, આજે તમે એમ કહો છો કે ભગવાન રામને અમે લાવ્યા. ધૂળ પડી તમારી ભાષામાં. તમે રામને લઈ આવશો? રાવણનું રોજ ઉઠીને તમે કામ કરી રહ્યા છો. ખાસ કરીને બહેનો દીકરીઓના મુદ્દે તમે રાવણનું કામ કર્યું છે. રૂપાલાને ઘરે કેમ તમે ન બેસાડી શક્યા? એવડું મોટું એને શિંગડા ફૂટ્યા છે. તો હું આ મંચ ઉપરથી એ પણ કહું છું કે જરૂર મોદી સાહેબનું, ભાજપ સરકારનું કોઈ એવું દુષ્કૃત્ય છે જેને લઈને તમે ડરો છો. ભાજપ વાળા ડરે છે એટલે તમે રૂપાલાને ઘરે ન બેસાડ્યા. જરૂર એવી કોઈ વાત છે. તમે કયા રામ રાજ્યની વાત કરો છો? આજે પોલીસના બેડામાં આંદોલન થઈ રહ્યા છે, આંગણવાડીની બહેનો લડી રહી છે. આ મારે કહેવાનું ન હોય, આ રાજકીય મંચ નથી, છતાં એટલે કહીએ છીએ કે ગુડ ગવર્નન્સ, સુશાસન માટે અમે રજવાડાઓ આપ્યા હતા. સરદાર પટેલ સાહેબને એટલે બોલવું પડ્યું કે અમે સારા લોકો પાસેથી રજવાડા છીનવી અને આ ચોર લોકોને બધું રાજ સોંપ્યું છે. તો આજે અમે હિસાબ પણ લેશું. આ 7 તારીખે અમારું કામ પૂરું નથી થઈ જતું સાથીઓ. આપણો હિસાબ લેવાનો ચાલુ રહેશે. અમે જે તમને રજવાડાઓ સોંપ્યા, જે જમીનો સોંપી, મહેલો સોંપ્યા, સંપત્તિ અને સમગ્ર અમારું અસ્તિત્વ છે તે અમે સ્વીકારી લીધું. અરે ભોઠા પડો, ભોઠા. તમે એક નાનો બાકડો મુકાવો છો તો નામ લખો છો, ફલાણાએ બાકડો દાનમાં દીધો. એક બેન દીકરીને ભારો નહોતો ચડતો ગોંડલની છે તે વિસ્તારમાં, અને વગડામાં એ બેનને વિચાર આવ્યો કે રાજા તો ઘણું કામ કરે છે, ગોંડલના મહારાજા સાહેબ પ્રાતસ્મરણીય, પણ જો કંઈક એવી વ્યવસ્થા કરી હોત તો મારા માથે કોઈક ભારો કોણ ચડાવે. અને એ રાજાની સંવેદનશીલતા, એ રાજાની છે તે પ્રજાવત્સલતા, અને રાજા આખા રાજ્યમાં થાકલા બનાવી આપે છે કે કોઈ બેન થાકી હશે તો અમે એને માથે ભારો ચડાવી શકે. એક રાજા છે જે બેનને ભારો ઉપાડવાની ચિંતા કરે છે, અને ભારોભાર એક બેન ઉપર અન્યાય થાય ત્યારે આ કહેવાતા વડાપ્રધાન ચૂપ રહે છે. તમે કયા રાજા છો?
રાજા થવાતું નથી. મારા પૂર્વ વક્તાએ કહ્યું મટપેટીમાંથી રાજા નથી નીકળતા, પાળિયા થાય છે ત્યાંથી રાજપૂતાના જન્મ લે છે. સાહેબ, ક્ષત્રિયો પૂછતા નહોતા ગાય કોની છે, ક્ષત્રિયો પૂછતા નહોતા ગોચર કોનું છે, ક્ષત્રિયો પૂછતા નહોતા બ્રાહ્મણ કયા ગામના છે. બેનો દીકરીઓ બ્રાહ્મણો ગૌચરો ના છે તે રક્ષણ માટે લીલા માથા આપ્યા છે આ સમાજે. આજે આપણે દેશભરમાં, ભૂલશો નહીં યુવાનોને હું ખાસ કહું છું, આપણે 22 કરોડ ક્ષત્રિય છીએ દેશભરમાં. જો આટલા માથા ન વઢાયા હોત અને આટલા જોહર ન થયા હોત તો અત્યારે જેટલા લોકો છે એનાથી 3 ગણા આ સમાજ